રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી તો વ્યક્ત કરી દેવાય છે, જેમાં આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસુ ટ્રફના પ્રભાવને કારણે વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે, ફેરફાર જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે તે મુજબ આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે થોડો ઘણો પવન પણ ઘણા વિસ્તારોમાં રહી શકે છે અને આ બધા વચ્ચે વરસાદ રહેશે તેવી શક્યતા છે અને આવતીકાલથી આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે અને ત્યારબાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ એ ચાલુ રહેવાના એંધાણ છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જ હળવા વરસાદની શક્યતા છે। શહેરમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પણ આગાહી છે, એટલે કે તાપમાનમાં ઘટાડો। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही तो अगले 3 दिन तक आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है और कल से हल्का से मध्यम बरसात का संभावना है। कोई वार्निंग नहीं है, आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। और जो आगे बारिश की स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज़्यादा डिस्ट्रिक्ट में। उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, વરસાદને લઈને કઈ પ્રકારના એંધાણ, કેવી આગાહી? બિલકુલ લખમાં ગઈકાલથી જ આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા ગામડાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને હવે આગામી દિવસો માટે શું આગાહી કરવામાં આવી છે, શું સ્થિતિ છે, વિંડીના માધ્યમથી પણ આપણે સમજવાની કોશિશ કરીશું, કારણ કે હવામાન વિભાગ તો કહી રહ્યું છે કે હવે વરસાદ વરસવાનો છે। આગામી 2 દિવસ માટે તો સારો એવો વરસાદ રહેવાનો છે મોટા ભાગના વિસ્તારોમાં, અમુક વિસ્તારોને બાદ કરતા। પણ વિંડી શું કહી રહી છે એ આપણે સમજીએ। આ અત્યારનો આ 5 વાગ્યાનો સમય છે 18 તારીખનો અને એમાં આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના ગુજરાતને આવરી લીધું છે। એમાં કચ્છ અને આ જે કોસ્ટલ વિસ્તારો છે જેમાં પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો, માધવપુર, એને બાદ કરતા, જૂનાગઢને બાદ કરતા એ મોરબી હોય, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે કે હળવો વરસાદ વરસી શકે છે। બોટાદ, ખંભાત, આ બધા જ વિસ્તારોમાં, ભાવનગરમાં, અને આ આપણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરી। દક્ષિણ ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે ભરૂચમાં, આ ડેડિયાપાડા, રાજપીપળા, સુરત, નવસારી, વ્યારા, આ બધા જ વિસ્તારોમાં સારો એવો એટલે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એ વિંડી આ કહી રહ્યું છે। હવે આવતીકાલનું શું અનુમાન છે અને આવતીકાલે સિસ્ટમ કેવી રહેશે? 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અને આ આપ જે જોઈ રહ્યા છો કે આવતીકાલે આ જે સિસ્ટમ છે એ મુખ્યત્વે આ રાજપીપળા, છોટાઉદેપુરનો વિસ્તાર છે, રાજપીપળા, બોડેલી, ડેડિયાપાડા અને વડોદરા, અહીંયા ગોધરા, આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત અહીંયા આપણે જેમ જોયું કે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસી શકે છે અને 20 તારીખે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે અને આ સિસ્ટમમાં પણ એ જ પ્રકારે દેખાઈ રહ્યું છે। અને ત્યારબાદ આવતીકાલનો સમય છે બપોરનો કે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને આવરશે અને ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે ખતમ થઈ રહી છે, એટલે કે 20 તારીખે આપ જોઈ શકો છો કે 20 તારીખે આ સિસ્ટમની અસર નથી દેખાતી। એટલે 20 તારીખ બાદ હવામાન વિભાગે પણ જે રીતે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પણ ત્યારબાદ એ ગુજરાતના જે મોટાભાગના જિલ્લાઓમાં આપણે જોયું એવી સ્થિતિ નહીં હોય। બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ। અને ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આજે મોટી આગાહી કરી દેવાય છે। રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 20 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ રહી શકે। 23 જૂનથી આદ્રા નક્ષત્રના વરસાદની સંભાવના પણ વ્યક્ત થઈ છે। 23 થી 26 જૂન એ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે। ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। 23 જૂનથી વાવણી લાયક વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે।
29 જૂનથી 5 જુલાઈ વરસાદની અગત્યની આગાહી કરવામાં આવી છે, જેમાં એમપી અને ગુજરાતના ઘણા જ ભાગોમાં અતિશય એટલે કે ભારે વરસાદ રહી શકે, વાવણી લાયક વરસાદ રહી શકે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન અલ નીનોની અસર વર્તાશે, ખતરો વર્તાશે તેવું પણ અંબાલાલ પટેલ કહી ચૂક્યા છે. હવે તારીખ 20 જૂન સુધીમાં દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. જો કે આ વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ કહી શકાય અને આ નક્ષત્રમાં કૃષિ કાર્યો કરવામાં આવે તો તેમાં રોગ જીવાતનું ઉપદ્રવ વધવાની શક્યતા રહેતી હોય છે. તારીખ 23 જૂનથી આદ્રા નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 26 જૂન સુધીમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના કોઈ ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં 23 જૂનથી 26 જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. તેમાં બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં ત્યાંની અસરના કારણે લગભગ પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. ઓગસ્ટ માસમાં અલ નીનોની અસર વધારે છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર ઘાતક હોઈ શકે. એટલે ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા કંઈક કશે વરસાદ થઈ શકે, પરંતુ ઓગસ્ટ માસથી લઈને નવેમ્બર માસ સુધીમાં અલ નીનોની અસર થઈ શકે. ખેડાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરનું આગમન પણ થઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેઠી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. નવા નીરની આવકને કારણે શેઠી નદી બે કાંઠે વહેવા લાગી છે. ખાસ કરી ડાકોર અને વણોતીને જોડતો ડાયવર્ઝન રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેમાં ડોન બોસ્કો સ્કૂલ પાસેનો મુખ્ય રસ્તો એ બંધ હાલતમાં જોવા મળ્યો છે. વાહન ચાલકો અને ખેડૂતોને જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. નદી બે કાંઠે વહેતા થતાની સાથે જ ગ્રામજનોને અવરજવરમાં હાલાકી પડી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ આજે શેઠી નદી બે કાંઠે વહેતી થઈ છે. ખાસ કરીને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે આ દ્રશ્યોમાં દેખી રહ્યા છો કે આ ઠાસરા તાલુકાના વણોતી ગામ નજીકથી આ શેઠી નદી છે તે પસાર થઈ રહી છે. અત્યારે શેઠી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાથે સાથે મહત્વપૂર્ણ બાબત બતાવવા માંગીશ કે જે આ અહીંયા ગાડી જે ઓવરબ્રિજ બનવાનો હતો તેનું નિર્માણ કામ જે ચાલતું હતું તે ઘણા સમયથી અટકી ગયું છે અને તેના જ કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન આ પાણીમાં સમાઈ જતા અત્યારે કહી શકાય કે ડાકોર ડોન બોસ્કોથી જે અહીંયા ગાડી વણોતી ગામ તરફ જતો જે રસ્તો છે તે સંપૂર્ણ બંધ થયો છે, જેને કારણે જે વિદ્યાર્થીઓ છે અને અહીંયા જે અવર જવર કરતા વાહન ચાલકો છે, ખેડૂતો છે, તેને અત્યારે મુશ્કેલીનો સામનો કરવા ફરજ પડી રહી છે. ત્યારે વાત કરીએ વરસાદની તો વરસાદ ઉપરવાસમાં એટલે કે બાલાસિનોર, ઠાસરા, ગળતેશ્વર અને ડાકોરમાં પડેલા ભારે વરસાદ બાદ શેઠી નદીમાં આ રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, વણોતી, ડાકોર. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સતત બીજા દિવસે પણ મેઘરાજાની ત્યાં એન્ટ્રી જોવા મળી છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી લોકોને રાહત મળી છે. આ વાવણી લાયક વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ અત્યારે ખુશીની એક લહેર જોવા મળી રહી છે. શહેર અને ગામમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે, કારણ કે વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ વરસવાનો શરૂ થયો છે. પવન પણ થોડો અમથો ફૂંકાઈ રહ્યો છે અને જેને કારણે વાતાવરણ આખું જ ઠંડુ ગાર બની ગયું છે અને જેને કારણે ત્યાંના જે રહીશો છે તેમને ગરમીમાંથી રાહત મળી છે. પંચમહાલમાં ભારે વરસાદને કારણે નદી નાળામાં નવા નીરનું આગમન થયું છે. જાંબુઘોડા અને ઘોગંબામાં ભારે વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન આશરે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબક્યો હતો, જેમાં કોરા ધાકોર નદી નાળામાં હવે નવા નીર આવી ગયા છે. જમાણ નદીમાં પાણી આવતાની સાથે જ એ નદી જીવંત બની ઉઠી છે. વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમ એ ઓવરફ્લો થયા છે. ચેકડેમ પરથી પસાર થવું એ ખેડૂતો માટે જોખમી બન્યું હતું. ખેતી લાયક વરસાદ થતાની સાથે જ ધરતીપુત્રોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે. પંચમહાલમાં ભારે વરસાદને કારણે નદી નાળા જે છે તેમાં નવા નીરનું આગમન થવા લાગ્યું છે અને
ક્યાંક ચેકડેમ ઉપરથી પાણી પરથી પસાર થતા જે લોકો છે તેમને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને દેશમાં પણ સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે અને તે છતાં પણ જૂનના મધ્યમાં વરસાદી વાદળો ગાયબ થતાની સાથે જ હવે લોકોમાં ચિંતા વધી ગઈ છે. સેટેલાઇટ તસવીરોમાં મધ્ય પશ્ચિમ અને પ્રાયદ્વીપીય ભારતના મોટા વિસ્તારો વાદળોથી વંચિત જોવા મળી રહ્યા છે. હવે 4 જૂનથી 16 જૂન વચ્ચે દેશમાં વરસાદમાં 65% સુધીની ઘટ નોંધાઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અનેક એવા જિલ્લાઓમાં સામાન્ય ચોમાસાનો વરસાદ પણ થયો નથી. હવામાન નિષ્ણાંતોના મતે બંગાળના અખાતમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ ન બનવી, નબળી મોન્સૂન ટ્રફ અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસાની ગતિ અટકી ગઈ છે. અને આવી સ્થિતિ જો લાંબી ચાલશે તો પછી ખેતી, જળાશયો અને દેશની ખાદ્ય સુરક્ષા પર તેની સીધી અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો જૂનમાં જે ઓછો વરસાદ થયો છે, ચોમાસાને બ્રેક લાગી છે, જેને કારણે અનેક સ્થિતિ જે છે તે વણસી શકે છે. મધ્ય અને પશ્ચિમ ભારત વાદળોથી વંચિત રહેતાની સાથે જગતનો તાત માથે હાથ મૂકી અને અત્યારે વરસાદની રાહ જોવા મજબૂર બન્યું છે. મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ કંઈક એવી જ સ્થિતિ છે, કારણ કે વરસાદની અછત અહીં પણ જોવા મળી રહી છે. ખેતી અને જળાશયો પર તેની માઠી અસર થાય તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં થોડું ઓછો વરસાદ રહે તેવી આશંકા વચ્ચે આ સૌથી મોટો સવાલ છે કે જો વરસાદ 90% કરતાં નીચે રહે તો તેની અસર ક્યાં અને કેટલી થશે. હવે નિષ્ણાંતોના મત અનુસાર સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કૃષિ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જેમ કે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે જ્યાં બાજરી, એરંડા, જીરું, વરિયાળી અને કપાસ જેવા પાકોનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જો અહીં વરસાદ ઓછો રહે તો ભૂગર્ભ જળ પર દબાણ વધી જશે. ચારા સંકટ ઊભું થઈ શકે છે. પશુપાલકો હેરાન થઈ શકે છે અને પશુપાલન ક્ષેત્રને પણ નુકસાન થાય તેવા પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો રાજકોટ છે, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ છે જ્યાં સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર ગુજરાતના મગફળી અને કપાસના મુખ્ય ઉત્પાદક પટ્ટા છે. હવે વરસાદની અછત સર્જાય તો મગફળી અને કપાસના ઉત્પાદનમાં 15થી 30% સુધીનો સીધો ઘટાડો નોંધાઈ શકે છે. અને તેની અસર ખેડૂતોની આવક પર અને કૃષિ આધારિત ઉદ્યોગો પર પડશે. બીજી તરફ કચ્છમાં કપાસ, બાજરી અને પશુચારા પર સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ઓછા વરસાદને કારણે પાણીની અછત, ચારા સંકટ જેવી જે સ્થિતિ છે તે સર્જાઈ શકે છે. આમ જો વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેશે તો પછી માત્ર ખેતી જ શું કામ, પશુપાલન ઉપર પણ તેની અસર થશે. ગ્રામ્ય અર્થતંત્ર અને ખેડૂતોની આવક પર પણ તેની વ્યાપક અસર જોવા મળી શકે છે. એટલે જો વરસાદ ઓછો થશે તો સમસ્યા વિકટ બનશે. હવે તેની સીધી અસર એવી પણ થઈ શકે છે કે પાણી જો ઓછું હશે તો ચેકડેમ સીધા ખાલી થવા માંડશે, પાણીનું સંકટ વધી જશે, ભૂગર્ભ જળસ્તર પણ ઘટી જશે કારણ કે તેના પર સૌથી વધુ ભારણ રહી શકે. ત્યારે પાણી સંકટની આશંકા વચ્ચે બોરવેલ પર નિર્ભરતા વધી જશે કારણ કે ભૂગર્ભ જળ ઉપર વધારે ત્યારે લોકો નભશે કારણ કે વરસાદ ઓછો પડશે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે. નાના ડેમમાં પણ પાણી ઓછું થઈ જશે જેની પણ સીધી અને માઠી અસર વર્તાશે. રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે. અસહ્ય ગરમી બાદ હવે વરસાદી ઝાપટું ત્યાં વરસ્યું છે. લીમડા ચોક, મોટી ટાંકી વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદના મંડાણ થઈ ગયા છે. સર્કિટ હાઉસ, 150 ફૂટ રોડ વરસાદ ત્યાં વરસ્યો છે. રેસકોર્સ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.
શહેરમાં વરસાદી માહોલ જામતાની સાથે જ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી રહી છે. ગરમીમાંથી લોકોને હાશકારો મળી રહ્યો છે અને આખું જ વાતાવરણ એ અત્યારે ઠંડુગાર બની ચૂક્યું છે. રસ્તા પર જેમ કે પાણી અત્યારે જોવા મળી રહ્યા છે, ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે. પણ આ બધા વચ્ચે અસહ્ય ઉકળાટમાંથી લોકોને સીધી રાહત મળી રહી છે. વાત કરીએ કયા વિસ્તારો, તો શહેરમાં લીમડા ચોક છે, મોટી ટાંકી ચોક છે, સર્કિટ હાઉસ છે, 150 ફૂટ રિંગ રોડ છે, આ સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી ઝાપટું વરસ્યું છે અને જેના કારણે અત્યારે માહોલ એ એકદમ વરસાદી જોવા મળી રહ્યો છે. આ તરફ વડોદરાના કરજણનગર સહિત જે ગામડાઓ છે ત્યાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદ વરસવાનો શરૂ થયો, જેમાં બપોર બાદ નગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદનું આગમન થયું છે. મિયાગામ, કરમડી, કુરાઈ ગામોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા ત્યાં વરસ્યા હતા. વડોદરામાં પણ હવે મેઘરાજા એ મંડાણ કરી રહ્યા છે અને ધીમી ધારે ક્યાંક વરસવાનું શરૂ પણ થઈ ચૂક્યું છે. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થતાની સાથે જ વરસાદ વરસવાનો એ વિસ્તારોમાં શરૂ થયો હતો. અને દાહોદ સહિતના જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં જાલત, રાવડાલ અને ગલાલિયાવાડ સહિતના છાપરીમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. ગરમીમાં વરસાદથી લોકોને સીધી રાહત મળી રહી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો અને ઘણા જ વિસ્તારોમાં, ઘણા જ ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસવાનો શરૂ પણ થયો હતો. અને હવે વાત કરવી છે રાજકોટના જળસંકટ વિશે. રાજકોટ શહેર પર અત્યારે જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો એ ચિંતાજનક રીતે ઘટી ગયો છે અને હાલ માત્ર 22 દિવસ ચાલે એટલું જ પાણી આ ડેમમાં બાકી છે. શહેરમાં હાલ દૈનિક માત્ર 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મનપાએ સૌની યોજના હેઠળ 800 MCFT પાણીની માંગ કરી છે, પરંતુ આગામી એક સપ્તાહમાં પૂરતો જથ્થો નહીં મળે તો રાજકોટને ગંભીર પાણી સંકટનો સામનો કરવાનો વારો આવી શકે છે. હાલની જે સ્થિતિ છે તે અનુસાર ઉપલબ્ધ પાણીનો જથ્થો એ માત્ર 10 જુલાઈ સુધી જ ચાલે તેવી શક્યતા છે અને જેના કારણે તંત્ર અને રહેવાસીઓ બંને અત્યારે ચિંતામાં છે. અને રાજકોટમાં પાણી મુદ્દે ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. કુવાડવા રોડ ઉપર રસ્તો બંધ કરી અને મહિલાઓ એ વિરોધ પ્રદર્શનમાં જોતરાઈ ચૂકી હતી. પાણીની તંગીને લઈ અને લાંબા સમયથી આ મહિલાઓ એ હાલાકીનો સામનો કરી રહી છે. વિસ્તારમાં પાણી વિતરણ એ વારંવાર ખોરવાતાની સાથે જ હવે આ મહિલાઓ એ પોતાની ધીરજ ખોઈ બેસી છે અને આક્રોશમાં આવી ગઈ છે. મહિલાઓએ પૂરતું પાણી આપવાની તંત્ર પાસે માંગ કરી છે, વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, રાજકોટની અંદર પાણીનો સંકટ અત્યારે વધી ગયો છે અને ખતરો અત્યારે રાજકોટવાસીઓ પર મંડરાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે મહિલાઓ એ હવે પોતાનો આપો ખોઈ બેસી છે અને આક્રોશ સાથે ધરણા પ્રદર્શન કરી રહી છે. ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. તંત્ર છે તે દાવા કરી રહ્યું છે કે 24 કલાક પાણી આપવામાં આવશે, પરંતુ 20 મિનિટ પર પૂરતું પાણી છે તે આપવામાં નથી આવતું. અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું જ પાણી છે. એક અઠવાડિયામાં જો પાણી આપવામાં નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ છે તે જોવા મળશે. તેની અસર છે તે આજે મોરબી રોડ ઉપર જોવા મળી હતી, જેમાં પાણીના પ્રશ્ને મહિલાઓ છે તે રોડ ઉપર ઉતરી હતી ને રોડ ઉપર ઉતરીને હોબાળો મચાવ્યો હતો. રાજકોટના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં નળ જે પાઇપલાઇન રિપેરિંગના બહાને પાણી કાપ છે તે મૂકી દેવામાં આવતો હોય છે, ત્યારે આજ જે મહિલા છે તેના દ્વારા
પિત્તો ગુમાવવામાં આવ્યો હતો અને મહિલાઓ છે તે રોડ ઉપર ઉતરી હતી અને પાણીને લઈને વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહીં પાણીની સમસ્યા છે. પાણી ધીમી ગતિએ આવે છે. ઘણી વખત પાણીનું પ્રેશર પણ ઓછું હોય છે અને દૂષિત પાણી આવતું હોય છે અને ઓછું પાણી આવવાના લીધે મહિલાઓ છે તે રણચંડી બની હતી અને જે ગામના લોકો છે તે લોકો રોડ ઉપર ઉતરીને પોતાનો વિરોધ પ્રદર્શન છે તે કર્યો હતો. જી આભાર દેવેશ. ન માત્ર રાજકોટ, અમદાવાદમાં પણ નાગરિકો એ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. અમદાવાદના અસારવામાં લાંબા સમયથી પાણીની અછત વર્તાઈ રહી છે. પાણી માટે સ્થાનિક મહિલાઓ વલખા મારતી હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી છે. મહાનગર હોવા છતાં પાણી આપવામાં તંત્ર એ નિષ્ફળ રહ્યું છે. અમદાવાદના અસારવા વોર્ડમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. હીરાલાલની ચાલી એ ભીલવાસમાં અત્યારે પાણીની સ્થિતિ ખૂબ ગંભીર બની ચૂકી છે. રજૂઆત કરવા માટે સ્થાનિકો એએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે 4 મહિનાથી આ પાણીની સમસ્યા એ વિસ્તારમાં યથાવત છે. નાગરિકોએ તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. એએમસી સામે રજૂઆત પણ કરવામાં આવી છે. સિવિલની સામે હીરાલાલની ચાલી છે ત્યાં રહીએ છીએ અમે. 4-5 મહિનામાંથી પાણી માટે સતત હેરાન થઈએ છીએ. ત્યાં જઈએ છીએ ઓફિસે, હા તમારું પાણીનું કામ થઈ જશે, પણ હજી સુધી કંઈ સોલ્યુશન આવ્યું નથી. અને ઘણા એવા બૈરા બી છે કે જે કામ નથી કરી શકતા બિચારા, તો બી બહાર સુધી પાણી ભરવા જાય છે. 1-2 જણા પડી બી ગયા છે અને એક માજી તો એવા છે કે જે બિચારા ખાટલા બસ થઈ ગયા છે અને બંગલાના કામ કરે છે. હવે એ પડી ગયા છે તો કામ કરે, કમાવા જાય કે શું કરે? આ મારા મમ્મી છે. મારા ઘરમાં કોઈ જેન્ટ્સ નથી. પપ્પા એક્સપાયર થઈ ગયા, કોઈ ભાઈ નથી. અમે લેડીઝમાં 2 જણા. ચાંપેથી છે ઘરે પાણી ભરીને લઈ જતા એનું હાર્ટ પોળું થઈ ગયું. 5 મહિનાથી પાણી હાથથી ભરીને લઈ જાય છે. એના હાર્ટ પોળું થાય છે. અગર આ વ્યક્તિને કંઈ થઈ ગયું તો મારા આગળ પાછળ કોણ? આ મારા ભાભી છે, એમને પગની 2 નાના બાળક છે. એક 5 વર્ષ, 3 વર્ષ. આ બેનને પગની તકલીફ થઈ ગઈ છે. એના બાળકોના આગળ પાછળ કોણ? આ બેનને કે આ બેનને કંઈ થઈ ગયું અમારા આગળ પાછળ. આ તમે આટલા મોટા મકાનોમાં રહો, આટલું પાણી યુઝ કરો. અમે તમને ચૂંટાઈને લાયા. અગર તમે અમને પાણીની વ્યવસ્થા નહીં કરી આલતા તો તમે અમારા ગામમાં વોટ માંગવા શું કામ આવ્યા? રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતો એ ચિંતિત બન્યા છે. ખેડૂતોના પાક સુકાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ભારતીય કિસાન સંઘે સરકારને પત્ર લખ્યો છે, જેમાં સીએમ અને ઉર્જા મંત્રીને રજૂઆત કરાઈ છે. નર્મદા પાણીથી તળાવો ભરવાની માંગ ઉઠી છે. ખેડૂતોને વધુ વીજળી આપવાની વિનંતી પણ કરવામાં આવી છે. 8 ને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવાની માંગ થઈ છે. નર્મદાનું પાણી જો આ તળાવોની અંદર આપણે મોકલી આપીએ તો જે વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતનો ઊભો પાક બગડવાની ભીતિ છે એની અંદર આપણને આંશિક રાહત મળી શકે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એ પણ વિનંતી કરી છે કે અત્યારે 8 કલાક વીજળી મળી રહી છે, તો ટૂંકા ગાળા માટે આવનાર 15 દિવસ માટે જ્યાં સુધી વરસાદ ખેંચાઈ રહ્યો છે અને વરસાદ પડી જાય ત્યાં ના પડી જાય ત્યાં સુધી વરસાદ પડી જાય ત્યાં સુધી 8 કલાકના બદલે 10 કલાક વીજળી જ્યાં જ્યાં ખેડૂતો માગે તે આપી અને ખેડૂતનો પાક બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ એ ખુલ્લી પડી ગઈ છે. વરસાદ શરૂ થતાની સાથે જ અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયું છે. પ્રી મોન્સૂનની નબળી કામગીરી સામે અત્યારે જામનગરવાસીઓ એ સવાલ ઉઠાવી રહ્યા છે. મુખ્ય માર્ગો અને નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. માત્ર નજીવા વરસાદમાં ટાઉન હોલ અને મહાપાલિકા નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી. લાખોના ખર્ચે થતી ડ્રેનેજ સફાઈ સામે અત્યારે સવાલો થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર છે તેવા આક્ષેપ પણ થયા છે. જામનગર શહેરમાં વિધિવત ચોમાસું આગમન થઈ ગયું તેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 3 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો સર્જાયા બાદ આજે જામનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. અડધો કલાકની અંદર જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને જામનગર શહેરના જે પીએન માર્ગ છે, પટેલ કોલોની છે, વિકાસગૃહ છે, હોસ્પિટલ રોડ છે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ પહેલા વરસાદની સાથે સાથે જામનગરમાં પ્રી મોન્સૂનની કામગીરીનો પોલ ખુલી છે. શહેરના જે ટાઉન હોલ વિસ્તારમાં છે
વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને જે અવરજવરમાં મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ કહી શકાય કે પહેલાં વરસાદથી જ જામનગરમાં જે વાતાવરણ જે ઠંડકમય બન્યું હતું અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંદ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે હોબાળો મચ્યો, જેમાં કોલવડા ગામના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને જેને કારણે આ વ્યક્તિઓ રોષે ભરાયેલા છે. ચોમાસા પહેલા સમસ્યાઓ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં આ વિરોધ પ્રદર્શન કરાયું. નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને નાગરિકોએ તાત્કાલિક સુવિધાની માંગ પણ કરી છે. મેયર ઓફિસ બહાર હોબાળો મચાવવામાં આવ્યો. એ તસવીરો પણ સામે આવી છે. ઓફિસ બહાર બાઉન્સર ઊભા રહેતાની સાથે લોકોમાં રોષ એ વધુ ભભૂક્યો હતો. મેયરશ્રી અને કમિશનરશ્રીને અમારા પ્રાથમિક પ્રશ્નો બાબતે આવેદન આપવા માટે આવ્યા છીએ. અમે કોઈ આ પોલિટિકલ નથી, અમે બધા સૌ ગામજનો ન્યુટ્રલ છીએ, કોઈ પાર્ટી સમર્થન કે વિરુદ્ધમાં નથી. અમે અમારા જે પ્રાથમિક પ્રશ્નો ખરા એના મુદ્દે આવેદન આપવા માટે આવ્યા છીએ. બાકી અહીં હોબાળો તમે કોઈ કશું છે નહીં, એ અમારા ઇન્ટરનલ પ્રશ્નોની ચર્ચા અમે કરીએ છીએ. બરાબર છે. બહુ અમારે રોડ બન્યા નથી ગામમાં, પાણીનો બહુ પ્રોબ્લેમ છે, ગટરનું પાણી બી ચોખ્ખા પાણીમાં મિક્સ થઈને આવે છે. આ તો અમારે બહુ ટાઈમથી થાય છે, પણ હવે બધા કંટાળ્યા છે. એટલે પછી અમારી ઓફિસે આવ્યા તો ઓફિસે બેન જ ના મળે તો અમારે શું કરવાનું, કોને મળવાનું? ગામમાં આવીને દેખી જાય ને વિકાસ કર્યો હોય તો. ગામમાં તો કોઈ આવતું જ નથી. ગરમીમાં આયા, છોકરા ઘરે મૂકીને આયા, પણ બેનને હાજર રહેવું પડે. અત્યારે હાજર છે નહીં. આ લોકોએ ફોન કરીને તો કીધું હશે ને તો એમને આવું ના પડે. અહીં આયા જ નહીં કોઈ. હવે કરીએ, હવે અમને અને અમારા પ્રશ્નો પહેલા તો સાંભળો. અમારા ગામમાં આવીને એક વખત વિઝિટ મારા જોવો કશું ગામની હાલત છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં પાવર ટ્રાન્સમિશન લાઇન અને વીજ પોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન એ હવે વધુ ઉગ્ર અને આક્રમક બની ગયું છે. પોતાની ન્યાયિક માગણીઓ સંતોષવા માટે આજથી 5 જેટલા અગ્રણી ખેડૂતોએ સ્થળ પર જ આમરણાંત ઉપવાસના હથિયાર હેઠા કર્યા છે. આ આંદોલનમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા પણ સક્રિયપણે જોડાતા અને ધરણા પર બેસતા સમગ્ર વિરોધ પ્રદર્શન એ ચર્ચાનો કેન્દ્ર સ્થાને આવ્યું છે. પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવનારા આ ધરતીપુત્રો એ વીજ કંપનીની જો હુકમી સામે કડક આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્યાં સુધી કંપની દ્વારા બજાર ભાવ મુજબ યોગ્ય આર્થિક વળતર ચૂકવવાની સત્તાવાર ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો અન્નજળ ત્યાગ સાથે ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. હું આજે જેતપર ગામના ખેડૂતોના સમર્થનમાં આવ્યો છું. અમે આજે અમારા લડત માટે, અમારા ન્યાય માટે અમે આ ઉપવાસ આંદોલન પર બેઠા છીએ. તમે જોઈ રહ્યા છો કે અમારા ભાઈઓ અહીંયા આમંત્રણ ઉપવાસ પર છે, અમે બહેનો અમે પ્રતિક ઉપવાસ પર છીએ અને જ્યાં સુધી અમને અમારો ન્યાય, અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ ચાલુ રાખશું. આજે 10 દિવસ ત્યાં તો અમે અહીંયા બેઠા છીએ અને તે સિવાયના આગલા 10 દિવસથી અમે જે ખેતરમાં હતા અહીંયા પણ બેસતા. આજે અમારા 15-20 દિવસ તાવ આવ્યા છે, સુધી અમે આંદોલન ચાલુ કર્યું. આ કામ રોકવા માટે અમે જે કર્યું છે એના આજે 20 દિવસ થવા આવ્યા છે અને આ જે સરકાર અમારી માંગ પૂરી નથી કરતા, જે બજારના ભાવ નથી દેતા અમને અને જંત્રીના ભાવ નક્કી કરે છે અને એ સરકાર નક્કી કરશે કે જંત્રીના ભાવે અમારી જમીન અમારે દેવી કે બજારના ભાવે દેવી. મોરબી જિલ્લામાં ખેતીની જમીનમાંથી પસાર થતી એ પાવર ટ્રાન્સમિશન લાઇન અને વીજ પોલના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો હવે આર પારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. પોતાની પડતર માગણીઓને લઈ અને આજે જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉગ્ર ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે, જેને આસપાસના 35થી વધુ ગામોના ખેડૂતોએ જાહેર સમર્થન આપ્યું છે. આ આંદોલનને સંપૂર્ણપણે બિનરાજકીય જાહેર કરી અને ખેડૂતોએ તેમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ લગાવી દીધો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને બજાર ભાવ મુજબ જમીન તેમજ પાક નુકસાનીનું પારદર્શક વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોની મંજૂરી વગર વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી આગળ ધપાવવામાં ન આવે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રીની પત્રકાર પરિષદ, જેમાં રામદાસ આઠવલેનું ખેડૂતો મુદ્દે એક મોટું નિવેદન, જેમાં તેઓ કહે છે કે ખેતરમાં થાંભલા મુદ્દે વળતર મળવું જોઈએ. અદાણીના એમડી સાથે હું વાત કરીશ. પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે પણ તેમના દ્વારા નિવેદન આપતા એવું કહેવાયું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એ ચોક્કસ ઘટશે.
अभी ऐसा है कि अदानी एक एक्टिव बड़ा बिजनेसमैन है और बहुत बार वो टेंडर वगैरह जब वहाँ जाता है तो टेंडर इसको दे दो इसका हमको कोई अधिकार नहीं है, ना नरेंद्र मोदी जी को अधिकार है ना और किसी को अधिकार है। लेकिन अब ये तो आरोप लगाने वाले उनका मुंह हम बंद नहीं कर सकते हैं, तो मतलब लेकिन ये आरोप लगाते रहते हैं। तो उसकी कंपनी बहुत बड़ी एक्टिव है तो उनको अनेक एयरपोर्ट भी मिल रहे हैं, कॉन्ट्रैक्ट में अनेक काम भी मिल रहे हैं, तो इसलिए मुझे लगता है कि पूरा अदानी को देश बेचने का विषय नहीं है। जो उद्योगपति उसमें मतलब क्वालिफाई होता है उसको काम दिया जाता है। સુરેન્દ્રનગરના પાટડીના ખારા ઘોડા રણમાં ખાનગી કંપનીને જમીન ફાળવવાના નિર્ણય સામે અગરિયાઓમાં અત્યારે ભારે રોષ વ્યાપ્યો છે। આ મુદ્દે પાટડી ખાતે અગરિયા એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં મોટી સંખ્યામાં અગરિયા પરિવારો ઉપસ્થિત પણ રહ્યા। પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં અગરિયાઓએ અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો। અગરિયાઓનું કહેવું છે કે રણમાં ખાનગી કંપનીને આશરે 5000 એકર જમીન ફાળવતા હવે અનેક પરિવારોની રોજીરોટી પર સીધું સંકટ સર્જાયું છે। સભામાં આગામી 23 જૂને પાટડી પ્રાંત અધિકારી કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત થઈ છે। ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા। જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન ને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં પાયાની સુવિધાઓના મુદ્દે સ્થાનિક જનતાનો ભારે આક્રોશ સામે આવ્યો હતો, જેમાં શિબિર દરમિયાન ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય સામે મહિલાઓ દ્વારા પાણી અને ગટરની ગંભીર સમસ્યાઓને લઈ અને જોરદાર હોબાળો કરાયો। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટર લાઇન ઉભરાતી હોવાના કારણે સ્થાનિક રહીશો એ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। મહેસાણામાં પ્રદૂષણ ફેલાવતી પેપર મિલ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે। વિરાટ બજરંગ દળ દ્વારા ફેક્ટરી બંધ કરાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પેપર મિલના પ્રદૂષણથી સામિત્રા, મરડા, ગડકણા, મીઠા અને લક્ષ્મીપુરા સહિત 5 ગામના લોકો એ ભારે હેરાન છે। પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી હોવાનું પણ રજૂઆત થયું છે। આ ઉપરાંત ભયાનક પ્રદૂષણના કારણે બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર પડી રહી છે। હવે સ્થાનિકોનો આક્ષેપ કંઈક એવો છે કે સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે કેટલીક શાળાઓ બંધ કરવાની નોબત આવી ચૂકી છે। વિરાટ બજરંગ દળે કલેક્ટર સમક્ષ લોકોના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પેપર મિલને તાત્કાલિક સીલ કરી બંધ કરવાની માંગ ઉઠાવી છે। રાજકોટના બેડી અને હળમતિયા વચ્ચે બિસ્માર રસ્તા અને જીવલેણ ખાડાના મુદ્દે સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું। ખરાબ રસ્તાને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી રોષે ફેલાયેલા આ લોકોએ રાજકોટ મોરબી હાઈવે પર બેડી નજીક ચક્કાજામ કરી નાખ્યો। તાજેતરમાં જ આ માર્ગ પર અકસ્માતને પગલે 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને જેનાથી ગ્રામજનોનો રોષ એ હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે। ગામના લોકો એવું કહે છે કે એમના ગામની અંદર રસ્તો ખરાબ છે, વારંવાર એક્સિડન્ટ થાય છે, હેવી વાહનો છે, નાના લોકોને ટક્કર મારે છે। કોઈ આડું તો છે નહીં, ત્યાંથી ગાડી તો જવા જોઈએ, અત્યારે કોણ ઊભું રાખે છે? ગ્રામજનોનો વિરોધ અહીંયા અત્યારે ઊભું રાખવાનો તો કોઈ છે નહીં, વાહન જવા જોઈએ। પ્રશાસનની તકલીફ છે, આ બધાને તકલીફ છે। તમારો રોડ ખરાબ છે તો પ્રશાસનના, કલેક્ટરના, મામલતદારના જે લાગતા વળગતા બધાને તમે રજૂઆત કરો, લેખિત ફરિયાદ આપો, પોલીસ રિપોર્ટ કરો, પણ આવી રીતે કોઈ મેડિકલ ઇમરજન્સી લઈને રસ્તા ઉપર નીકળેલું છે, એનો કોણ જવાબ આપશે આમાંથી? ગ્રામજનો ખોરાણા, રાજગઢ, હળમતિયા લોકોના ગ્રામજનોનો પ્રશ્ન હતો કે બેડીના નદીના પુલથી હળમતિયાના રેલવે અંડરબ્રિજ સુધી
રોડ સરખો કરવા માટેની, એટલે એ એમની દરખાસ્ત સરકારમાં પણ થઈ ગઈ અને સિમેન્ટ રોડ મંજૂર થયેલ છે. બેડીના પુલથી હળમતિયાના અંડરબ્રિજ સુધી સિમેન્ટ રોડ બનવાનો છે, તેની દરખાસ્ત પણ થઈ ગઈ છે. હાલ પેચવર્ક કરવાની કામગીરી માટે પેચવર્કની કામગીરી માટે આદેશ અપાઈ ગયો. આજે જ આવવાના હતા, પણ લોકો ધીરજ ન રાખી શક્યા. એ લોકો આજે જ આવી પેચવર્ક કરવાના હતા. નાંદોદ બેઠકના ધારાસભ્યની નારાજગીનો મામલો, જેમાં મહામંત્રી દ્વારા સમગ્ર મામલે બેઠક કરાવવામાં આવી છે. આ બેઠકમાં ચારેય લોકોને સાંભળવામાં આવ્યા છે. સાંભળ્યા બાદ રિપોર્ટ એ પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવ્યો. નારાજગી અંગે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં જગદીશ વિશ્વકર્માનું કહેવું છે કે ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી છે, જેની અંદર સૌ કોઈ સાથે મળી અને કામ કરતા હોય છે. જો નારાજગી હશે તો તેને દૂર કરવામાં આવશે. હું વલસાડ ખાતે જવાનો છું. ત્યાં પણ અલગ અલગ વિવિધ કાર્યક્રમો આજે અને કાલે છે. એ રીતે આખા રાજ્યની અંદર વિવિધ કાર્યક્રમો આ 12 વર્ષના એક સેલિબ્રેશન નહીં, જનકલ્યાણ શિબિર હોય, પ્રાકૃતિક ખેતીનો વિષય હોય, લોક કલ્યાણના કામો હોય, આ દરેક કામો એ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ સાથે મળીને કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક ખૂબ મોટો પરિવાર છે અને પરિવારના તમામ સદસ્યો સાથે મળીને કામ કરતા હોય છે. કદાચ ક્યાંક નાના મોટા કાર્યકર્તાનો કદાચ કોઈ વિષય હશે તો પાર્ટી એની ટેક કેર કરતી હોય છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, નર્મદાની અંદર ભાજપમાં અંદરનો જે વિખવાદ છે તે હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. પ્રદેશ પ્રમુખ સુધી વાતચીત પહોંચી ગઈ છે, કારણ કે ધરણા પ્રદર્શન બાદ આખો જ મામલો એ વધુ ઉગ્ર બની ચૂક્યું હતું. અત્યારે શું અપડેટ આપની પાસે? જો આખો એ મામલો પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે અને જે રીતે વિવાદ વકર્યો છે, રાજ્યભરમાં તમામ દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવી હતી. હવે મામલો જ્યારે હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે ત્યારે હાઈકમાન્ડ દ્વારા પણ આખો મામલો થાળે પાડવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી હતી. જે લોકો વચ્ચે આંતરિક વિખવાદ થયો હતો તે તમામ લોકોને અહીં ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. ચાહે જિલ્લા પ્રમુખ નીલ રાવની વાત કરવામાં આવે કે પછી ધારાસભ્ય દર્શના દેશમુખની વાત કરવામાં આવે, તમામ લોકોને અહીં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ લોકો સાથે સંદેશ ન્યૂઝે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. જો કે તમામે અલગ અલગ લોકેશન આપી અને ખોટું બોલ્યા હતા કે આખરે તેઓ જગદીશ વિશ્વકર્માના ઘરે નથી, પરંતુ આખરી સ્થિતિ એ જ હતી કે આ ચારેય લોકોને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ઘરે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ઝોન મહામંત્રી પ્રશાંત કોરાટ હાજર હતા. તેમની હાજરીમાં આ ચારેય લોકોને સાંભળવામાં આવ્યા હતા અને તમામનો જે સાંભળ્યા બાદ તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ હતો તે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે કે પાર્ટી બહુ ખૂબ મોટી છે, પરિવાર ખૂબ મોટો છે, એટલે આંતરિક વિખવાદ જો હશે તો તેને ટેક કેર કરવામાં આવશે. આ એક અત્યંત મહત્વનો શબ્દ છે, ટેક કેર કરવામાં આવશે. એટલે આખો મામલો થાળે પાડી દેવામાં આવ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જી આભાર નિર્મલ. પાટણના હારીજમાં નગરપાલિકા પ્રમુખના પતિનો દાદાગીરી ભર્યો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને વાયરલ થતાની સાથે ચર્ચા પણ થવી સ્વાભાવિક છે. વાયરલ વિડીયોમાં હારીજ નગરપાલિકા પ્રમુખના પતિ ધર્મેશ સચદેવ એ સ્થાનિક રહીશો સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળે છે. માહિતી જે પ્રમાણે મળી રહી છે તે અંતર્ગત વોર્ડ નંબર 5ના જલારામ પાર્ક વિસ્તારમાં ગંદકી અને રોડ નિર્માણ બાદ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન હતા અને આ અંગે રજૂઆત કરવા માટે તેઓ ગયા હતા. મહિલાઓની ફરિયાદ સાંભળવાને બદલે તેમણે પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવી. અમારા કારણે શું અમે આ બધું અમારા કારણે થયું છે, અમારા કારણે એટલે તો પણ આ 6 મહિનાથી કુંડીઓ ભરાય છે તો એનું સોલ્યુશન લાવવાનું હોય ને. શું કારણથી કામ નહીં અટકાવવાનું? અમારા ઘર આગળ નહીં જોવાનું, અમારે અમારું કેમ શું કામ? એટલે અહીંયા 6 મહિનાથી કઈ કમ્પ્લેનો નાખીએ છીએ, કોણ લખશે? તો લખાઈ આવેલી છે, કોઈ કામ કરે છે તમારા પંચાયતમાં? રાજકોટ મનપામાં કોર્પોરેટરના પતિઓના હસ્તક્ષેપનો મુદ્દો એ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મનપાના વોર્ડ નંબર 2ની બેઠકના કેટલાક ફોટા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને એ વાયરલ થતાની સાથે વિવાદ પણ સર્જાયો છે. વાયરલ થયેલા ફોટોમાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોની જગ્યાએ
તેમના પતિદેવો આ બેઠકમાં હાજર હોવાનું જોવા મળે છે અને જેને લઈ સ્થાનિક રાજકારણમાં અનેક સવાલો ઊભા થયા છે. જનતાએ જે પ્રતિનિધિઓને ચૂંટીને મોકલ્યા છે તેમની જગ્યાએ તેમના પરિવારજનો વહીવટી કામગીરીમાં સક્રિય હોવાનો આક્ષેપ છે. વોર્ડ નંબર 2ની બેઠકના વાયરલ ફોટાઓ બાદ હવે મનપાની કાર્યપ્રણાલી અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓની સક્રિયતા છે તે અંગે અત્યારે ખૂબ મોટો સવાલ ઊભો થયો છે. મનપા તંત્ર અને સંબંધિત કોર્પોરેટરો એ શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. તો રાજકોટમાં પતિઓનું રાજ ક્યાંક જોવા મળતું હોય પ્રતિનિધિ બેઠકમાં તેવું અત્યારે જોવા મળ્યું છે, કારણ કે ફોટોઝ અને એ પ્રકારના વિડીયો વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે બેઠકમાં કોર્પોરેટરોની જગ્યાએ તેમના પતિદેવો હાજર જોવા મળ્યા. સુરત નાસિરનગર ડિમોલિશન મામલો, જેમાં તપાસ કમિટીના રિપોર્ટને આજે પણ રાહ જોવાઈ રહી છે. 19 દિવસ વીતી ગયા છે અને તે બાદ પણ તે છતાં પણ તપાસ પૂર્ણ નથી થઈ. તપાસ માત્ર કાગળ પર ચાલતી હોવાના આરોપો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. ત્યારે આ અસરગ્રસ્તો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા 19 દિવસ વીતવા છતાં નથી થઈ. એસએમસી કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરનો એક જ જવાબ છે કે ઘટનાની તપાસ ચાલુ હોવાનું અને એ તપાસ બાદ રિપોર્ટ આવશે. અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, આ સુરતનો જે મુદ્દો છે નાસિરનગર ડિમોલિશનનો, 19 દિવસ વીતી ગયા છે અને તે છતાં વૈકલ્પિક વ્યવસ્થા સુધા કરી નથી આપવામાં આવી અને હજુ પણ માત્ર તપાસ ચાલી રહી છે તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે સત્તાવાર અધિકારીઓ પાસેથી. શું સમજવું આને? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના નાસિરનગરની અંદર ભૂટિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ખોટી રીતના ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેને લઈને રહીશો છે તે અટવાયા હતા. આશરે 106 જેટલા પરિવારો ઘર વિહોણા થયા હતા અને ખુલ્લા આસમાનની નીચે સૂવા પણ મજબૂર બન્યા હતા. ત્યારે આજે ઘટનાના 19 દિવસ વીતી ગયા છે, તેમ છતાં પણ કોઈ પણ સત્તાધીશ પક્ષ કે પછી મહાનગરપાલિકાના અધિકારી હજી પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જે રીતના તપાસ કમિટીની રચના કરવામાં આવી રહી છે, તપાસ કમિટીની રચના શું તપાસ કરી રહી છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ નથી રહ્યું, કારણ કે જ્યારે પણ અધિકારીને પૂછવામાં આવે છે ત્યારે અધિકારી એક જ જવાબ નથી રહ્યા છે કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, પરંતુ કયા પ્રકારની તપાસ થઈ રહી છે તેનો જવાબ કોઈની પાસે નથી. આ તમામ લોકો છે તે હજી પણ જે કહેવાય કે આશરા વગરના થઈ ગયા છે. નથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી, નથી તો કોઈ ત્યાં આગળ ચૂંટાયેલો પ્રતિનિધિ જઈ રહ્યો, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે તપાસના જે દિવસો હતા તે પણ પૂર્ણ થયા હતા અને તપાસની વચ્ચે જે કહેવાય કે અડધો રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો હતો. સાથે જ જેમની સામે તપાસ ચાલી રહી છે તે તમામ અધિકારીઓ રજા પર ઉતરી જતા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર મનીષ. કરોડો કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈપીએફઓ ખાતા ધારકો માટે આ મોટા સમાચાર. હવે ગણતરીની મિનિટોમાં જ યુપીઆઈ દ્વારા પીએફ નીકળી જશે. જૂન મહિનાના અંત સુધીમાં જ નવી સ્કીમ એ શરૂ થઈ જશે. ખાતા ધારકો ખાતામાંથી 75% સુધીની રકમ ઉપાડી શકશે. અને આ જ મુદ્દે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અજય. देखिए, निश्चित तौर पे भारत सरकार की तरफ से आज एक काफ़ी पॉजिटिव खबर आई है, जिसके मुताबिक ये है कि अगर सब कुछ ठीक ठाक रहा तो इस महीने के अंत तक जो ईपीएफओ का जो पैसा है, चाहे यूपीआई से चाहे एटीएम कार्ड के जरिए निकाला जा सकता है. हालांकि इस तरह की योजना का जो संकेत है केंद्रीय श्रम मंत्री मनसुख मांडविया ने 1 महीने पहले ही दिया था और ये कहा था कि जिस तरह के फ्रेमवर्क पे वो काम कर रहे हैं, अगर वो फ्रेमवर्क सक्सेस हुआ तो आने वाले समय में जो कर्मचारी हैं उन्हें दफ्तरों का चक्कर नहीं लगाना पड़ेगा और बहुत सारी जो कागजी कार्रवाई है उससे नहीं गुजरना पड़ेगा, बल्कि इस सारी प्रक्रिया को इतना ज़्यादा आसान बना देंगे कि जिस तरह से कोई भी
बैंक से जुड़ा हुआ खाता का जो ट्रांजैक्शन किया जाता है एटीएम के जरिए या यूपीआई के जरिए, ठीक उसी तरह का ट्रांजैक्शन जो ईपीएफओ के जो कर्मचारी हैं वो भी अपने पीएफ के पैसे के लिए कर सकेंगे। तो आज सूत्रों के हवाले से जो खबर आई है कि जो सारी टेस्टिंग की जो प्रक्रिया है वो करीब करीब पूरी हो चुकी है, सक्सेस भी हो चुकी है और सब कुछ ठीक ठाक रहा तो इस महीने के अंत तक ये सारी प्रक्रिया शुरू हो जाएगी और लोग कहीं ना कहीं यूपीआई या एटीएम के जरिए अपने खाते का पैसा निकाल सकेंगे। लेकिन सरकार की तरफ से एक क्लॉज लगाया गया है कि चूंकि बहुत इमरजेंसी की सूरत में लोग पूरा पैसा ना निकाल सके ताकि उसका जो खाता है वो क्लोज हो सके, तो इसके लिए जो मैक्सिमम सीमा 50% से 75% रखी गई है ताकि 25% का जो बैलेंस है वो कहीं ना कहीं खाता को चलाने के लिए कामयाब हो और बहुत सारा जब नौकरी चली जाए तब हो सकता है उस खाते को भी निकालें। लेकिन मुख्य रूप से यही है कि अब एटीएम और यूपीआई के जरिए से भी जो कर्मचारी है अपने खाते का पैसा निकाल सकते हैं। जी धन्यवाद अजय जोड़ने के लिए।